ખેલ મહાકુંભ 3.0 હાલમાં ખેલ મહાકુંભની શરૂઆત થઈ રહી છે। ખેલ મહાકુંભનું રજિસ્ટ્રેશન, ખેલ મહાકુંભમાં યોજાતી વિવિધ સ્પર્ધાઓ, ખેલ મહાકુંભ સ્પર્ધાના સામાન્ય નિયમો, ખેલ મહાકુંભ દરમિયાન રોકડ પુરસ્કાર, શ્રેષ્ઠ શાળાના પુરસ્કારોની તમામ બાબતો છે એની જાણકારી આ વિડીયોના માધ્યમથી આપણે મેળવીએ। ખેલ મહાકુંભ 3.0 રજિસ્ટ્રેશન સુધારા પરિપત્ર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવનાર છે, જેમાં શાળા ગ્રામ્ય કક્ષા, તાલુકા ઝોન કક્ષા, જિલ્લા મહાનગરપાલિકા કક્ષા, ઝોન કક્ષા અને ટીમ અને છેલ્લે રાજ્ય કક્ષાની સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવેલ છે। ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત શાળા કક્ષાએ અંડર 9 9 વર્ષથી નીચે, અંડર 11 11 વર્ષથી નીચે, અંડર 14 14 વર્ષ નીચે અને અંડર 17 17 વર્ષની નીચે વય જૂથના ખેલ મહાકુંભની એથ્લેટિક્સ રમતમાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનું સરકારશ્રીએ સૂચવેલ છે। ખેલ મહાકુંભ રજિસ્ટ્રેશન વિષયક કેટલીક અગત્યની બાબતો। ખેલ મહાકુંભ 3.0 નું ઓનલાઈન રજિસ્ટ્રેશન 5 ડિસેમ્બર 2024 થી શરૂ કરવામાં આવેલ છે। ખેલ મહાકુંભ 3.0 ના રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 25 ડિસેમ્બર 2024 સાંજે 6 કલાક સુધીની રહેશે। ખેલ મહાકુંભ 3.0 માં ભાગ લેવા માટે નિયત વય જૂથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજિયાત વેબસાઇટ khelmahakubh.gujarat.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન કરેલ ખેલાડીઓ જ સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા થનાર ઇનામને હકદાર બનશે। પ્રત્યેક ખેલાડી મહત્તમ 2 રમતમાં ભાગ લઈ શકશે। કોઈ પણ ખેલાડી 2 રમત કરતાં વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં। અંડર 9, અંડર 11, અંડર 14 અને અંડર 17 ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ ઓનલાઈન અથવા તો કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકશે। અભ્યાસ ન કરતા હોય એવા ખેલાડીઓ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રો પરથી પોતાના વય જૂથમાં રજિસ્ટ્રેશન છે એ કરાવી શકશે। ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓ છે એ જે તે વય જૂથ મુજબ સૌપ્રથમ શાળા અને ગ્રામ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ 9 વર્ષથી નીચેના ખેલાડીઓ માટેની રમત છે 30 મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ। 11 વર્ષથી નીચેના ખેલાડીઓ માટે 50 મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પની રમત। અંડર 14 એટલે કે 14 વર્ષથી નીચેના ખેલાડીઓ માટેની રમત છે એથ્લેટિક્સ, વોલીબોલ, ખોખો અને કબડ્ડી। 17 વર્ષથી નીચેના ખેલાડીઓ માટેની રમત છે એથ્લેટિક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો અને કબડ્ડી। ઓપન એજ ગ્રુપના ખેલાડીઓ માટેની રમત એથ્લેટિક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો અને કબડ્ડી। 40 વર્ષથી ઉપરના ખેલાડીઓ માટેની રમત છે રસ્સાખેંચ, ટગ ઓફ વોર। 60 વર્ષથી ઉપરના ખેલાડીઓ માટે પણ રમત છે રસ્સાખેંચ, ટગ ઓફ વોર। ત્યાર પછી તાલુકા કક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ, વય જૂથ અને રમતો। 11 વર્ષથી નીચેના ખેલાડીઓ માટેની રમત છે ચેસ। 14 વર્ષથી નીચેના ખેલાડીઓ માટેની રમત એથ્લેટિક્સ, ચેસ, યોગાસન। 17 વર્ષથી નીચેના ખેલાડીઓ માટેની રમત એથ્લેટિક્સ, ચેસ, યોગાસન। ઓપન એજ ગ્રુપના ખેલાડીઓ માટેની રમત એથ્લેટિક્સ, ચેસ, યોગાસન। 40 વર્ષથી ઉપરના ખેલાડીઓ માટેની રમત ચેસ। 60 વર્ષથી ઉપરના ખેલાડીઓ માટેની રમત છે ચેસ રમત। સીધી જ જિલ્લા કક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ, એમના વય જૂથ અને રમતો।
સીધા જિલ્લા કક્ષાના 11 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, ભાઈઓ અને બહેનો માટે એથ્લેટિક્સ, સ્વિમિંગ, સ્કેટિંગ, ટેબલ ટેનિસ, લોન ટેનિસ અને બેડમિન્ટન રમતો છે 11 વર્ષથી નીચેના માટે. 14 વર્ષથી નીચેના ખેલાડીઓ માટેની રમતો સ્વિમિંગ, સ્કેટિંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવેન્ડો, કરાટે, આર્ટિસ્ટિક, સ્કેટિંગ. 17 વર્ષથી નીચેના ખેલાડી, ભાઈઓ અને બહેનો માટે સ્વિમિંગ, સ્કેટિંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવેન્ડો, યોગાસન, કરાટે, રગ્બી. ઓપન એજ ગ્રુપના ખેલાડીઓ માટેની રમત છે સ્વિમિંગ, સ્કેટિંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવેન્ડો, શૂટિંગ બોલ, કરાટે, યોગાસન, રગ્બી, આર્ટિસ્ટિક, સ્કેટિંગ. 40 વર્ષથી ઉપરના ખેલાડીઓ માટે સીધી જિલ્લા કક્ષાની રમતો છે બેડમિન્ટન, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, સ્વિમિંગ, શૂટિંગ બોલ. 60 વર્ષથી ઉપરના ખેલાડીઓ માટે સીધી જિલ્લા કક્ષાની રમતો છે બેડમિન્ટન, ટેબલ ટેનિસ, લોન ટેનિસ અને સ્વિમિંગ. ત્યારબાદ સીધી રાજ્ય કક્ષાએ યોજાતી સ્પર્ધાઓ, એમાં વય જૂથ અને રમતો. 11 વર્ષથી નીચેના ખેલાડીઓ માટે સીધી રાજ્ય કક્ષાની રમત છે સ્વિમિંગ અને સ્કેટિંગ. 14 વર્ષથી નીચેના ખેલાડીઓ માટે સીધી રાજ્ય કક્ષાની યોજાતી રમતો છે એથ્લેટિક્સ, સ્વિમિંગ, જુડો, કુસ્તી, આર્ચરી, ફેન્સિંગ, બોક્સિંગ, શૂટિંગ, ટેકવેન્ડો, જિમ્નેસ્ટિક, સ્કેટિંગ, મલખંબ, સ્પોર્ટ્સ ક્લાઇમ્બિંગ, રોલ બોલ, સેપક અને ટકરાવ. 17 વર્ષથી નીચેના ખેલાડીઓ માટે સીધી રાજ્ય કક્ષાએ યોજાતી સ્પર્ધાઓ એથ્લેટિક્સ, સ્વિમિંગ, જુડો, કુસ્તી, આર્ચરી, ટેકવોન્ડો, વેઇટલિફ્ટિંગ, ફેન્સિંગ, બોક્સિંગ, શૂટિંગ, જિમ્નાસ્ટિક, સ્કેટિંગ, મલખંબ, સોફ્ટ ટેનિસ, સ્પોર્ટ્સ ક્લાઇમ્બિંગ, રોલ બોલ, સેપક ટકરાવ, વુડ બોલ. ઓપન એજ ગ્રુપના ખેલાડીઓ માટે સીધી રાજ્ય કક્ષાની રમતો એથ્લેટિક્સ, સ્વિમિંગ, ટેકવેન્ડો, જુડો, કુસ્તી, આર્ચરી, જિમ્નેસ્ટિક્સ, સાયકલિંગ 20 કિલોમીટર, શૂટિંગ, સ્કેટિંગ, વેઇટલિફ્ટિંગ, ફેન્સિંગ, બોક્સિંગ, મલખંબ, સોફ્ટ ટેનિસ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ, ઘોડેસવારી, વુડ બોલ, બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ. 40 અને 60 વર્ષથી ઉપરના તમામ ખેલાડીઓ માટે, ભાઈઓ બહેનો માટે સીધી રાજ્ય કક્ષાએ યોજાતી સ્પર્ધા છે યોગાસન. ખેલ મહાકુંભ સ્પર્ધાના કેટલાક અગત્યના નિયમો. સ્પર્ધાના સામાન્ય નિયમો. સ્પર્ધામાં ભાગ લેવા માટે વય મર્યાદા નક્કી કરવા માટે કટ ઓફ ડેટ 31 ડિસેમ્બર 2024 રહેશે. જે કક્ષાએથી સ્પર્ધા શરૂ થાય ત્યાં ટીમ રમતમાં માત્ર એક જ શાળાના વિદ્યાર્થીઓની ટીમ હોવી જોઈએ, જેના આચાર્ય અને શાળાનો કોડ નંબર 1 હોવો જોઈએ અને બોનોફાઇડ વિદ્યાર્થીઓ હોવા જોઈએ. રજિસ્ટ્રેશન કરતી વખતે જે તે ખેલાડીએ જન્મ તારીખ સાચી દર્શાવવાની રહેશે. જન્મ તારીખ ખોટી દર્શાવી રજિસ્ટ્રેશન થયેલ હશે તો તે ખેલાડી ખેલ મહાકુંભની સ્પર્ધામાં 3 વર્ષ સુધી ભાગ લઈ શકશે નહીં. કોઈ પણ રમતવીર કોઈ પણ એક જિલ્લામાંથી 2 જ રમતમાં ભાગ લઈ શકશે. રજિસ્ટ્રેશનની કોઈ પણ સમસ્યા બાબતે રાજ્ય સ્તરે ટોલ ફ્રી નંબર 1800 2746 151 ઉપર સંપર્ક કરવાથી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. ખેલાડી ગુજરાત રાજ્યનો જન્મથી વતની હોવો જોઈએ અથવા ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી અભ્યાસ, નોકરી, વ્યવસાય, નિવાસ કરતો હોવો જોઈએ.
જેના આધાર પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. જે ખેલાડી જે જિલ્લામાં ભાગ લે તે જિલ્લામાં નિવાસ વ્યવસાય છેલ્લા 6 માસથી કરતો હોવો જોઈએ, તેમજ તેના આધાર પુરાવા કે પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે. શાળામાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરતા હોય તે તાલુકામાંથી જ ભાગ લઈ શકશે. કર્મચારીના કિસ્સામાં અન્ય રાજ્યમાંથી બદલી ડેપ્યુટેશનથી આવેલ કર્મચારીઓએ રજિસ્ટ્રેશનની તારીખે ઓછામાં ઓછા 6 માસ પહેલા બદલી થઈને ગુજરાતમાં જે તે જિલ્લામાં આવેલ હોય તો જ ભાગ લઈ શકશે. સ્પર્ધામાં સમય ખેલાડીએ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, બોનાફાઇડ અને બેંકની પાસબુકની નકલ સાથે લઈને આવવાની રહેશે. ખેલ મહાકુંભ એ સરકારશ્રીના રમતગમત અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગનો ફ્લેગશિપ કાર્યક્રમ હોય તેને સફળ બનાવવા, અસરકારક આયોજન અને અમલીકરણ કરવા આ પરિપત્રની સૂચનાનું ચુસ્તપણે પાલન કરવા આથી જણાવવામાં આવે છે. ડાયરેક્ટર જનરલ R.S. નીનામા સાહેબ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર. તેની સાથે બિડાણ પત્રક અ રોકડ પુરસ્કારની માહિતી પણ આપવામાં આવેલી છે, એને જોઈ લઈએ. પત્રક અ ખેલ મહાકુંભ 3.0 તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના વિજેતા ખેલાડીઓને ચૂકવવા પાત્ર રોકડ પુરસ્કારની સમરી અહીં બતાવવામાં આવેલી છે. અંડર 9, અંડર 11, અંડર 14, અંડર 17 ઓપન એજ ગ્રુપ 40 વર્ષથી ઉપરના અને 60 વર્ષથી ઉપરના ખેલાડીઓ માટે તાલુકા કક્ષામાં પ્રથમ નંબરના વિજેતા ખેલાડીને વ્યક્તિગત 1500 રૂપિયા અને ટીમ માટે 1000 રૂપિયા. તાલુકા કક્ષામાં દ્વિતીય નંબર વ્યક્તિગત 1000 અને ટીમ ઇવેન્ટમાં 750 રૂપિયા. તાલુકા કક્ષાની ત્રીજા નંબરના વિજેતા ખેલાડીઓને વ્યક્તિગત 750 અને ટીમને 500 રૂપિયા. ત્યાર પછી જિલ્લા કક્ષાના વિજેતા ખેલાડીઓને વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટમાં મળતા પુરસ્કારો: જિલ્લા કક્ષામાં પ્રથમ નંબર વ્યક્તિગત 5000 અને ટીમ 3000 રૂપિયા. જિલ્લા કક્ષામાં બીજા નંબરે મેળવનાર ખેલાડીને વ્યક્તિગત 3000 અને ટીમ ઇવેન્ટમાં 2000. જિલ્લા કક્ષામાં ત્રીજો નંબર વ્યક્તિગત ઇવેન્ટમાં 2000 અને ટીમ ઇવેન્ટમાં 1000 રૂપિયા. ત્યાર પછી રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર વ્યક્તિગત રીતે મેળવનાર ખેલાડીને 10000 રૂપિયા અને ટીમ ઇવેન્ટને 5000 રૂપિયા. રાજ્ય કક્ષાએ દ્વિતીય નંબર મેળવનાર વ્યક્તિગત 7000, ટીમ ઇવેન્ટ 3000. રાજ્ય કક્ષાના તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વ્યક્તિગત ખેલાડીને 5000 અને ટીમ ઇવેન્ટમાં 2000. આ રીતે રોકડ પુરસ્કારો છે એ આપવામાં આવશે. શ્રેષ્ઠ શાળાઓ: તાલુકા કક્ષામાં પ્રથમ શ્રેષ્ઠ શાળા જાહેર થનારને 25000. તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શાળા દ્વિતીય નંબર 15000. તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શાળા ત્રીજો નંબર ને 10000 છે એ રોકડ પુરસ્કાર છે એ આપવામાં આવશે. ત્યાર પછી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર શ્રેષ્ઠ શાળા જાહેર થનાર છે તેમને 1,50,000, બીજો નંબર મેળવનારને 1 લાખ અને જિલ્લા કક્ષાએ ત્રીજો નંબર મેળવનાર શાળા છે એને 75,000નો રોકડ પુરસ્કાર છે એ પ્રાપ્ત થશે. ત્યાર પછી રાજ્ય કક્ષાને એ શ્રેષ્ઠ શાળા પ્રથમ નંબર છે એ 5 લાખ. રાજ્ય કક્ષાએ બીજા નંબરે શ્રેષ્ઠ શાળા પસંદ થનારને 3 લાખ. રાજ્ય કક્ષાએ ત્રીજા નંબરની શ્રેષ્ઠ શાળા પસંદ થનારને 2 લાખ રૂપિયા છે એ રોકડ પુરસ્કાર છે એ પ્રાપ્ત થશે. તો અહીં આપણે ખેલ મહાકુંભને લગતી રજિસ્ટ્રેશન, એમની ઇવેન્ટ, એમની સામાન્ય નિયમો
તેમજ રોકડ પુરસ્કારો, શ્રેષ્ઠ શાળાને મળતા રોકડ પુરસ્કારોની તમામ જાણકારીઓ છે એ મેળવી છે. વધુ જાણકારી મેળવવા માટે આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.